બધાને જ ખબર છે કે સારું જોવું જોઈએ, સારું સાંભળવું જોઈએ, સારું બોલવું જોઈએ. બધાને જ. કૂતરાને ખબર છે, બિલાડીને ખબર છે, સિંહને ખબર છે, ઝાડને ખબર છે, દરેક ઝાડને ખબર છે. સારો માણસ કોણ? ઝાડને ખબર પડી જાય. ખરાબ માણસ કોણ? ઝાડના આત્માને ખબર પડી જાય. એને ખબર છે જ. ભગવાનના ભક્ત હોય એને ખ્યાલ આવી જાય. ભગવાન કોને કહેવાય? સંત કોને કહેવાય? ભક્ત કોને કહેવાય? મનુષ્ય કોને કહેવાય? ઢોર કોને કહેવાય? પ્રભુની પ્રભુતા શું, માયા કોને કહેવાય? એ ભગવાનના ભક્તને ખબર હોય. પ્રભુએ એમાં કહ્યું કે જે ભક્ત હોય એ પોતાના હૃદયની વિશે જે કંઈ અયોગ્ય ભાવ, ગુણ, ભાવફેર, નિંદાચારી, ચુગડી, ગ્રામ્ય કથાવાર્તાના ભાવો હોય એ વિચારીને ધીમેરીને ત્યાગ કરે. આપણે બધા સાથે જ રહેવાનું છે. આપણે બધા ઘરમાં સાથે કામ કરીએ છીએ. મારી પ્રકૃતિ સમજણ નહીં, કોઈની પ્રકૃતિ કોઈની હેતની પ્રકૃતિ છે. સમજણ અને હેત બંને ભેગા ના રહી શકે, અને રહી શકે તો સંબંધવાળી દ્રષ્ટિ હોય તો જ. કોઈનું હેતનો અંગ છે, કોઈનું સમજણનો અંગ છે, કોઈનું બુદ્ધિ પ્રધાન છે, કોઈનું હેતનો અંગ છે. બે વસ્તુ ભેગા ના રહી શકે. છતાં આપણે આત્મીય થઈને જીવવું છે તો પ્રશ્ન આટલો જ છે કે જ્યારે આપણે સાથે રહીએ, રૂમમાં રહીએ, ઘરમાં રહીએ કે સાથે કામ કરીએ, સંજોગો આધીન આપણે દિલ ખોલીને જો વાત ન કરી શકતા હોય તો માર્ગ સરસ છે. 5 મિનિટ ભજન પ્રથમના સ્વર પ્રમાણે, હે મહારાજ, સાથી મિત્રોને વિશે ક્યારેય ભાવફેરમાં જવું નહીં, અભાવમાં ન જવું. એનું જેટલું છે એટલું પોઝિટિવ લઉં. અને બીજું, મને જોવાનો અધિકાર નથી. મને મારો પોતાનો અધિકાર છે, તમને અધિકાર છે. મારે તો એટલું જ જોવાનું છે કે તમારો સર્વોપરી સંબંધ છે. તો મારે આંખ પોઝિટિવ કરજો, મારું મન પોઝિટિવ કરજો. પછી જવાબદારી પ્રભુની થઈ ગઈ, વ્યવસ્થિત રીતે પ્રભુની. પછી પ્રભુ સંભાળી લે. આપણે એ કરવાનું છે. પ્રશ્ન પહેલો એ છે, અભાવ ગુણ આવી ગયો તો ત્યાગ કરવો. જેના હૃદયની વિશે અભાવ ગુણ, ભાવફેર, મનુષ્યભાવ ન હોય એનું હૃદય તો માખણ જેવું હોય. એના હૃદયની વિશે બે જ વસ્તુ, આનંદ અને મહિમા, બે જ વસ્તુ નીકળતી જ હોય. આપણે સ્ટેજમાં જવું છે. આનંદ, નિષ્ઠાનો આનંદ, એક આનંદ હોય કેવી પ્રાપ્તિ, બીજો મહિમા હોય કેવા ભક્તો. તમારી ઘેર કોઈ કરોડપતિનો છોકરો આવે, આપણે એને કેટલા ભાવથી સ્વીકારીએ છીએ. તમારી ઘેર કોઈ મિનિસ્ટરનો છોકરો આવે, તમે એને કેટલા ભાવથી સાચવો છો. મિનિસ્ટરનો સંબંધ જોયો, કલેક્ટરનો સંબંધ જોયો, કોઈ અબજોપતિનો સંબંધ જોયો. આપણી કમનસીબી છે કે ભગવાનનો સંબંધ જોઈ શકતા નથી. એ આપણી સ્થૂળતા છે. આપણું હૃદય, આપણા મન બુદ્ધિની પાર એવી નિષ્ઠા નથી. ધરતી પર મોટો અવગુણ એક જ છે. એવી કઈ વૃત્તિ છે, એવી કઈ સમજણ છે, એવો કયો રાગ છે, એવું કયું માન છે, એવી કઈ ઈર્ષ્યા છે, એવો કયો ડર છે, એવું કયું દંભ છે, જેને કરીને બીજાનો અવગુણ લેવાઈ જાય છે. એ આપણે શોધવાનું છે. એવી કઈ વૃત્તિ છે, એવો કયો રાગ છે, એવું કયું ડાપણ છે, એવું કયું ભોળપણ છે. પ્રભુ એવું કહે છે કે એવી કઈ વૃત્તિ છે જે તમને અવગુણ લેવડાવે છે, અભાવ લેવડાવે છે, ભાવફેર કરાવે છે. એવી કઈ વૃત્તિ છે, એવી કઈ ના સમજ છે, એ પ્રસંગે તમારો આનંદ જતો રહે છે. એ વિચારીને આપણે ધીમેરીને ત્યાગ કરવો છે. મૂળ દોષ આ છે. કામ એ દોષ નથી. કોઈ ખાતો હોય, ખવડાવી જાણતો હોય, કોઈ ભાવફેર ન થતો, એ સ્વાદ એને નડવાનું નથી. મોટો દોષ આ એક જ છે. તમારી જાતમાં ઊંડા 5 મિનિટ વિચારીએ, પછી ધૂન કે એવી કઈ મારામાં સમજણ છે, એવું કઈ વૃત્તિ છે, હઠની છે, ઈર્ષાની છે, માનની છે, ડોરની છે, દંભની છે, દેખાવની છે, પટલાઈ છે, આળસ છે, કઈ છે, એવી કઈ વૃત્તિ છે જેને કરીને હું અવગુણ લઉં છું.
એ દોષને જોઈને વિચારીને પ્રાર્થના કરવાની, હે મહારાજ મને બળ આપો. આ પહેલું વિવેક છે. 5-6 પ્રકારનો વિવેક છે અને આપણે એ વિવેકી થવું છે. તમારાથી તમારી ઘરવાળીની સાથે ઘરવાળીની પ્રકૃતિ જુદી હોય, તમારું અંગ જુદું છે, આનું અંગ જુદું છે. તમે અંદર અંદર સ્પર્શ નપાસ થવાના જ છો. તમે સમજી રાખો, ગુણ ગાવા એ સત, અવગુણ લેવો એ અસત. માયિક દ્રષ્ટિએ અસત, સંબંધવાળી દ્રષ્ટિએ સત. પોઝિટિવ લાઈફ સત, નેગેટિવ લાઈફ અસત. ભગવાન સ્વામિનારાયણનો એક જ પ્રસંગ યાદ રાખજો આખી લાઈફ, થ્રુ આઉટ લાઈફ, સેવકરામનો. એ સર્વજ્ઞ પુરુષને ખબર હતી કે આ કૃતજ્ઞ છે. આના આત્માને જોતા હતા કે આનામાં કૃતજ્ઞપણાના થર બહુ જડત્વને પામેલા છે. પ્રભુને ખબર હતી જ, પ્રભુને ખબર હતી જ, છતાંય પ્રભુએ એને 3 મહિના સુધી દરરોજ 1 ફૂટ ઊંચા વડના પાંદડાનો પથારી કરીને, દરરોજ પથારી બદલે એટલે શું? ખૂણામાં બેસીને વિચાર્યો. દરરોજ પથારી બદલે, દરરોજ પથારી બદલે. દિવસમાં 20 વાર લેટ્રિન જાય. 3 મહિના સુધી પથારી બદલી. પછી સાજા થઈ ગયા. 3 મહિના સુધી ગામમાંથી માગીને જમાડ્યું. પછી પ્રભુએ જોયું કે મારું કામ પૂરું થઈ ગયું, હવે એ જડ જ માણસ છે, મારે મારું કામ કરવાનું. પછી પ્રભુએ કહ્યું કૃતજ્ઞ છે, છોડી દો. પણ આપણે એક ગુણ પ્રભુનો એ લેવો છે કે જાણવા છતાં મૂર્ખ બનીને મહિમાથી એનો રોગ કાઢીને ચાલતા કરીને આનંદ કરાવતા કરી નાખ્યા. એ પ્રભુની જડ માણસો ચૈતન્ય ઉપર કેટલી દયા કહેવાય. જો પ્રભુએ એનું નોંધ્યું નહીં, કૃતજ્ઞ છતાંય નોંધ્યું નહીં, વિચાર્યું નહીં અને સેવા કરતા જ રહ્યા 6 મહિના સુધી, આપણી બી ફરજ છે. ભલે સેવા ના કરો, પોઝિટિવ તો થાવ. અને 3 મહિના પાંદડાની પથારી, ગોદડાની નહીં. આ ગોદડું નાખીને સુવડાવી દીધું એવું નહીં કર્યું. ખૂણામાં બેસીને વિચારજો. પાંદડા ગોદડા લઈશું, ભેગા કરજો. એક દાડો મન થાય ત્યારે 1 ફૂટ તો કરજો. કેટલી તકલીફ પડે છે. તમારી મનની શ્રદ્ધાની કસોરી તો કરી લેજો. મને એ પ્રસંગ જ્યારે પત્ના 2-4 મહિને એકાદ હું જોઈ લઉં છું. પછી પ્રભુ કર્મને આધીન અને આત્માને જવા દેશે. બસ ઉદાસ તો થતા નથી જ. પ્રભુ ક્યારે ઉદાસ? કર્મને આધીન જવા દે. બસ એનું કર્મ એ ભોગવે. નાવ લેટ અસ ગો ઓન માય ઓન પાથ. મારી રીતે જીવી લેવું છે, વર્તી લેવું જોઈએ. ધોબી પ્રભુ થતા નથી. મીઠાશથી પ્રભુએ સેવા કરી. તમારી જાતને જુઓ અને પ્રાર્થના કરો. બસ તમે ક્યાં નપાસ થાવ છો, કઈ વૃત્તિ તમને નપાસ કરે છે, જુઓ અને પ્રાર્થના કરો. હવે આપણે વિવેકી થવું છે. કાર્ય કરતા વિવેકી નહીં હોય, કામ નહીં કરી શકે. કાર્ય કરતા વિવેકી નહીં હોય, બોલવામાં વિવેક નહીં હોય, જોવામાં વિવેક નહીં હોય, ખાવામાં વિવેક નહીં હોય, એ કાર્ય કરતા કશું જ કામ નહીં કરી શકે. તમે કોઈ જોડે હેત નહીં કરી શકો. નાનું હોય તો એને એ પ્રમાણે પીરસવું જોઈએ. પછી ત્યાં અક્ષરબ્રહ્મનું વતનાથ પ્રથમનું 63 ના કરાય. વિદ્યાર્થી હોય તો એની રીતની વાત થવી જોઈએ. કાર્ય કરતા કેટલો બધો વિવેક રાખવો પડશે. અને કાર્ય કરતામાં વિવેક ના હોય, જસ સ્વામિનારાયણ, ત્યારે એ મંડળનો વિકાસ નહીં થાય. બીજાની વાતને સમજવા વિચાર કરે વિવેકી. બીજાના નજીક આવવા માટે વિચાર કરે વિવેકી. બીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રયત્ન કરે. ક્યારે સ્ટેટમેન્ટ આપે જ નહીં, પણ એને સમજવા પ્રયત્ન કરે. સંબંધ જ જુએ. આપણે ખરેખર વિવેકી થવાનું છે. આંખે કરીને કોઈ અયોગ્ય જોઈ ગયું, કોઈનો પ્રકૃતિ સ્વભાવ, વિચારીને ધૂન કરી લઈએ. સાંજે રાત્રે તો કરવાનું. આ રાત્રે આપણે 6 પ્રકારના વિવેક માટે ધૂન કરવી છે ને આપણે હું શીખવાડું છું. હવે બીજો મુદ્દો આવે છે.
ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં શું લખ્યું? વિવેક. શું લખ્યું? ભગવાન સ્વામિનારાયણ કેટલી કરુણા! વચનામાં એક અલગ ગ્રંથ શાસ્ત્ર આપી દીધું. અને વિવેક બુદ્ધિ તમે અથડાવ જ નહીં કોઈની સાથે, અને તમારી યાત્રા એક ધારી ચાલતી જ રહે, નપાસ જ ન થાવ. આખી શિક્ષાપત્રી આપી દીધી. શિક્ષાપત્રી બરોબર વાંચજો, ધીમે ધીમે વાંચજો, તમને ખ્યાલ આવી જશે. એટલે કાર્યકર્તાઓએ જ્ઞાની થવાની જરૂર નથી, કાર્યકર્તાઓએ વેગી થવાની જરૂર નથી, ઉતાવળા થવાની જરૂર નથી, અને કાર્યકર્તાઓએ વિવેકી થવાની જરૂર છે. અને જે મંડળમાં કાર્યકર્તા વિવેકી નહીં હોય, કદાચ કોઈ નમે ના નમે, આપણે નમી લેવાનું, એનું નામ વિવેક કહેવાય. મંડળમાં કોઈ પકડી રાખે તો સરળ થઈ જવાનું, એનું નામ વિવેક કહેવાય. રાત્રે આવીને ભજન કરવાનું, આ બળદિયાએ આમ કર્યું, આમ કર્યું, આમ થયું હતું, આ થાત ને આ સરસ થાત. એ મીડા પર મીડા નહીં ચડાવવાના. ભજન માતૃ હૃદય ન જાય, એનું નામ વિવેક કહેવાય. બીજાની ભૂલનો એકદમ સ્વીકાર કરી દઈએ અને આગળ એની રીતે વર્તી લઈએ, એનું નામ વિવેક. ટીકા ચર્ચા ક્યારેય ન કરીએ, એનું નામ વિવેક કહેવાય. અને પ્રભુએ આપણને શિક્ષાપત્રીમાં વિવેક આપી દીધો છે. પ્રસંગે ગુણ લેવા માટે પ્રભુને પ્રાર્થના કરવાની બસ. કોઈ સંત કે સત્સંગીમાં અવગુણ ભાષે જ. શબ્દ કેવો લખ્યો છે? ભાષે. હું બહુ વિચાર, ભગવાન સ્વામિનારાયણ ગુજરાતીમાં ક્યાં ગયા છે? ભાષે. બહુ માર્મિક શબ્દ લખી નાખ્યો છે. દેખાય નહીં લખ્યું, ભાષે. તેને સમજાવું. સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કોઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે, અને તેનો જે ગુણ તેનું જ ગ્રહણ કરે. બીજી વાત છે, હે મહારાજ, ગમે તેવા પ્રસંગે, ગમે તેવી વ્યક્તિની સાથે વાતચીતમાં હું પોઝિટિવ રહું અને ગુણ લેતા કરું, એ માટે બળ આપજો, એમ કરીને ધૂન કરવાની. પ્રશ્ન બીજો એવો ઊભો થયો મને ધૂન કરતા, કદાચ કોઈનામાં કાંઈ ગુણ જ ના હોય, એવી વ્યક્તિ અથડી ગઈ, તો તે વખતે અવગુણ ભાવફેર થઈ જાય. પોતાનો વાંક જ ના હોય અને આપણી પર કોઈ જે શબ્દ ચડી બેઠો કોઈ, અથવા આપણને બે શબ્દ કહી ગયો, આપણે એટલું જ જોવાનું, પ્રભુનો છે ને બસ. ભગવાન બધું જ સારું કરશે. એને બુદ્ધિ આપશે, મને બુદ્ધિ આપશે. ગુણાતીત જ્ઞાનમાં તો જે સહન કરે, જે ગમ ખાય, જે ધીરજ રાખે, એ જ મોટો છે. બીજો કોઈ મોટો નથી. આ જ્ઞાનમાં જે સહન કરે, ગમ ખાય, નમે, સરળ વર્તે, એ જ મોટો. ભલે ને બિચારો સામાન્ય રસોડામાં રસોઈ કરતો હોય અને બહાર સભામાં આવતો ન હોય, પણ મોટો એ છે. હું 20 વખત હજુ બોલવાનો છું. જે મંડળમાં, જે રૂમમાં, જે પ્રદેશમાં કાર્યકર્તાઓ વિવેકી નહીં હોય, એનો વિકાસ નહીં થાય. કોઈ સ્ટેટમેન્ટ તમારા માટે આપ્યું, સાચું જ નહીં માનવાનું, મહારાજ અભાવ નહીં લેવાનો, આવી ગયો તો ભજન કરી લેવાનું. હવે ત્રીજા મુદ્દા ઉપર જઈએ. ત્રીજા પ્રકારનો વિવેક, અઘરામાં અઘરો વિવેક આ એક જ છે, ખૂબ અઘરો. ત્રીજો અને ચોથો વિવેક, પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં, અને ભગવાન અને સંતે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. આ વિવેક તો બાપ રે બાપ. અનંત પ્રકારના સરંજામ ઊભા કરવા પડે આ વિવેકને સિદ્ધ કરવા માટે. આપણે પ્રાર્થના તો કરીએ. ત્રીજો વિવેક, પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. હું બહુ વિચાર પડી ગયો. પ્રભુને ખબર જ છે કે પરમેશ્વર તો ચિદાકાશની રસગન મૂર્તિ છે, તો એને લખવાની શા માટે જરૂર પડી? પણ પ્રભુને બીજી ખબર છે કે માનવીની આંખને મારે આપવા જવાનો છે. માનવી પાસે ને દેવ પાસે, સીધો
પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. અને ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. ધરતી પર આ બે જ શબ્દોની સાધના કરવા માટે આપણે આવ્યા છીએ. આ બે જ, આટલું પૂગીએ તો પૂરું થઈ જાય. પરમેશ્વરને વિશે એને ક્યારેય અવગુણ ભાષે જ નહીં, ભાવફેર થાય જ નહીં. સંતના વચનને વિશે ક્યારેય સંશય થાય જ નહીં. મીન્સ જેમ જેમ આપણે રુચિ રાખે, જેમ જેમ ભગવાન ભગવત સ્વરૂપ ભક્તોને વિશે મારે ભાવફેર કરવો જ નથી. રુચિ જેમ જેમ સાઉન્ડ બનાવે અને ભજન કરે. એક દિવસનું કામ નથી. પરમેશ્વરને વિશે અવગુણ ના આવે તો સમજી લો પરમેશ્વર સ્વરૂપ થઈ જાય. સંતના વચન સંશય ન થાય, મીન સંત સ્વરૂપ થઈ જાય. સાધના તો આની જ કરવાની છે, બીજાની નથી કરવાની. બીજો કોઈ કરે કે ન કરે, આપણે કરવાની છે. પણ કેટલી સરસ વાત લખી. આપણે આ ત્રીજા વિવેકમાં જઈએ છીએ. પરમેશ્વરને વિશે, ભગવાન સ્વામિનારાયણને વિશે અને ભગવત સ્વરૂપને અવગુણ ભાષે જ નહીં, અને સંશય થાય જ નહીં. સંશય ન થાય. હે મહારાજ બળ આપજો. કદાચ થયું હોય કે ન થયું હોય, પણ દરરોજ બે ત્રણ મિનિટ તો આ ત્રીજા પ્રકારના વિવેક માટે ભજન તો કરી જ લેવું. તો તમારી દ્રષ્ટિ બદલાશે. ધીમે ધીમે સ્થૂળ દ્રષ્ટિમાંથી, સૂક્ષ્મના રાગદ્વેષવાળી દ્રષ્ટિમાંથી, સૂક્ષ્મના સાત્વિક ભાવોમાંથી, અનંત પ્રકારના પ્રભાવોમાંથી ધીમે 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 પ્રભુ આપણને દૂર કરશે. આપણને 24 કલાક દરમિયાન અભાવ ના આવ્યો હોય, ભાવફેર ન થયો, સંશય ન થયો, તો બી ધૂન ફરજિયાત. તમને જ્યારે અભાવ નથી આવ્યો, મીન્સ તમે એ સ્વરૂપ થઈ ગયા. તમે એની ક્રિયા બધી લીલા સ્વરૂપે દેખાય, અને તમારું જીવન પછી લીલા સ્વરૂપ થઈ જાય. તમારું જીવન, તમારા ઇન્દ્રિયો અંતર્ગત નીટ એન્ડ ક્લીન થઈ જાય. એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય. પરમહંસોને ખબર હતી કે અમારામાં જે કોઈ બુદ્ધિ શક્તિ આવી છે એ ભગવાન સ્વામીને આપી હતી. પરમહંસોને ખબર હતી કે અમે ધરતી પર જે કાંઈ કામ કરીએ છીએ, અમને લઈને કરીએ છીએ, એ બી ખબર હતી. પણ સંપૂર્ણ ખબર નહોતી. અમે કંઈક છીએ બસ. હું સમજુ છું, હું જ્ઞાની છું, હું તપસ્વી છું, ત્યાગી છું. જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય, આલોકની વધતી જાય ને પરલોકની વધતી જાય, એ સમૃદ્ધિ સેવક ભાવ રહેવો બહુ અઘરો છે. છેલ્લા દિવસોમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ બંનેની આજ્ઞા, બંને દેશના આચાર્યો, 10 સદગુરુ, ગોપાલ સાંઈની આજ્ઞામાં સૌ રહેજો, અને ગુણાતાન સાંઈનો સમાગમ 12 મહિને 1 મહિનો અચૂક કરજો. એ થયું હોત તો અક્ષરબ્રહ્મનું જ્ઞાન પ્રગટાવવા માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર રહત. ભગવાને જોયું કે આ નથી કરવાના બસ. હજુ તો ત્રયોદશી, ભગવાને દેશ વળ્યા પછી ત્રયોદશી જ નથી ઉજવી. તો અમદાવાદમાંથી ગોપાલ સાંઈ વિમુખ કરી નાખ્યા. લે, શું કહ્યું પ્રભુ? શું કહીને ગયેલા? ગોપાલ સાંઈની આજ્ઞામાં સૌ રહેજો. દરેક એની બુદ્ધિ, શક્તિ, સમજણ, સિદ્ધિઓને ગુણ, એના અભિનિવેશમાં એને બી કોક નશો છે. મહાત્માઓને નશો છે એનો. મહાત્માઓને ભક્તિનો નશો હોવો જોઈએ. દરેકને ભક્તિનો નશો હોવો જોઈએ. સમૃદ્ધિનો નહીં, ગુણોનો નહીં, તાકાતનો નહીં, શક્તિનો નહીં. એટલું સામર્થ્ય આપી દીધું, એટલું સામર્થ્ય આપી દીધું. એના નશામાં જિંદગી પસાર કરી દીધી પરમહંસોએ. ભગવાનના રાજમાં દેર છે અંધેર નથી. ભગવાન સ્વામિનારાયણે એક સરસ વાત લખી છે. સવડો વિચાર હોય તેને ગ્રહણ કરજો, અને અવળો વિચાર હોય તેને ત્યાગ કરે. ચોથો વિવેક. આપણા હૃદયની વિશે 2 પ્રકારના વિચારો છે. સવડો વિચાર અને પોઝિટિવ વિચાર અને નેગેટિવ વિચાર. Be away from bad thoughts. ખરાબ વિચારોથી દૂર દૂર જવું. ખરાબ વિચારોને ગ્રહણ ન કરવા, એની ઉપેક્ષા કરવી. પોઝિટિવ સવડા વિચારો હોય એને ગ્રહણ કરવા. આ ચોથો વિવેક છે. હૃદય આકાશને વિશે ભગવાન 2 પ્રકારના વિચારો ઊભા કરે જ. સારા વિચારો ઊભા કરે. ઘણી વખત મહિમાની એટલી બધી શેર તમને બેવડાવશે
એટલા બધા પોઝિટિવ વિચાર આવશે. તો એ પોઝિટિવ વિચારમાં રહેવું જોઈએ. પછી પાછું આગલું થર ભેદાય, જો એમાં કચરો નીકળ્યો તો પાછો બેકાર બી વિચાર. અહીં થર લાગ્યા છે, કરોડો જન્મના અહીં થર છે. આમ કોમ્પ્યુટર ચિત્તની કોમ્પ્યુટર પ્લેટ પર અનંત પ્રકારનો કચરો છે, અનંત પ્રકારનો કચરો છે ચિત્તની કોમ્પ્યુટર પ્લેટ ઉપર. પછી એક પ્લેટ એક સંસ્કાર પૂરા થયા પછી બીજો, અને ત્યાં આગળ જો અંદર જો ખરાબ રાશિ ભાવ જો ચોંટી ગયા જન્મના કર્મને લઈને એ બહાર આવે એટલે આપણે ઘૂંઘરાઈ જાય. આવા બધા આપણને ઘણા સંકલ્પ ઉઠે કે મારામાં આવા વિચારો નહોતા, આવ્યા ક્યાંથી? હું આવું વર્તો નથી, આવા ગંદા વિચારો ક્યાંથી? એટલે આ વસ્તુ ચોથો વિવેક પકડી રાખજો. સવડા વિચારને જ લેવા છે, અવડા વિચારને ત્યાગ કરવા, અને આને માટે વધારે ભજન કરજો. સૌથી વધારે ભજન બે વસ્તુ માટે કરવાનું છે. સવડા વિચાર ગ્રહણ કરવા માટે હે મહારાજ બળ આપજો. અવડા વિચાર, ગંદા વિચાર, દાસી વિચાર, તામસી વિચાર, માયિક વિચારોને નાખી દેવા માટે અમે એમાં ફરીએ નહીં, ઘૂમીએ નહીં, પડી ના રહીએ, તે માટે બળ આપજો. સવડા વિચાર માટે ગ્રહણ કરીએ. અવડા પછી બીજો એક અંદર છે, જેને કરીને પોતાને બંધનરૂપ થાય ને પોતાને એકાંતિક ધર્મ ખોટ આવ્યા પદાર્થ તથા કુસંગતાને ઓળખી રાખે ને છેટે જ રહે. પાંચમો વિવેક કુસંગનો. કુસંગથી દૂર રહેવું. ત્રણ પ્રકારના કુસંગ છે. એક અંતરનો કુસંગ, એ તો આપણે અંદર આવી ગયું કે અવડા વિચારથી દૂર રહેવું. બીજા બે કુસંગ છે. એક અંતરનો કુસંગ, ખરાબ વિચારો અહીંયા બહુ બેઠા, અહીંયા રાશિ તામસી સાત્વિકા છે જ. ત્રણ પ્રકારના કુસંગથી. એક કુસંગ અંતરનો, એ બહુ બંધનરૂપ નથી. બીજો કુસંગ મિત્રોનો, સમાજનો, બહુ ધ્યાન રાખવાનું. સગા સંબંધીનો, સગા સંબંધી બી મારા શબ્દો નાખે, સમાજના મિત્રો બી મારા નાખે. અને ત્રીજો કુસંગ સત્સંગનો, ઘરના મારી વાત કરે. એ ખતરનાક છે. ત્રણેય કુસંગમાં ઘરના મારી વાત કરે, એ બહુ ખતરનાક છે. યોગી મહારાજ એવું કહેતા, એનાથી ચેતજો બસ. પેલા બે પ્રકારના કુસંગ બહુ તમને નડશે નહીં. સત્સંગનો કુસંગ એટલે પ્રથમના 17માં એટલે પ્રભુએ લખી નાખ્યો, મારી વાત કરવી નહીં, સાંભળવી નહીં. સત્સંગનો કુસંગ બહુ ખતરનાક. સત્સંગમાં એવા ઘણા ડાપરનાંગ વાળા હોય, ઘણા એવા વેદ્યા માણસો હોય, ઘણા કોઈક સારું વર્તતા હોય પોતે ન વર્તી શકે બળતા એવા માણસો હોય. તારે આપણી કોહનમાં કઈ કાઢી નાખે. એકને માન મળતું હોય ને બીજાને ના મળતું હોય તો જે ના મળતું હોય બીજાની વિધિ કરી આપે. એટલે સત્સંગના કુસંગથી ખૂબ સજાગ રહેવાનું. એટલે પાંચમો વિવેક છે, હે મહારાજ મને એવું બળ આપજો. સવડા વિચાર ગ્રહણ કરવું, પછી ધૂન કરવાની. અવડાનો ત્યાં પછી પાંચમો, હે મહારાજ ત્રણ પ્રકારના કુસંગમાંથી મારી રક્ષા કરવી. એમ કહીને ફરી ધૂન કરીએ. મારી વાત સાંભળવાની નહીં, મારી વાત કરવાની નહીં, મારા વિચારમાં જવાનું નહીં. સત્સંગનો જો વિકાસ ન થતો હોય તો, સત્સંગ મંડળનો વિકાસ ન થતો હોય તો સત્સંગનો કુસંગ છે. લીડર્સ મસ્ટ બી સાઉન્ડ. જેના તરફ 5 જણની નજર હોય એનું જીવન સારું નહીં હોય તો, જેના તરફ 10 જણની નજર હોય એનું જીવન સારું નહીં હોય તો, એની વાણીમાં વિવેક નહીં હોય તો, એની આંખમાં વિવેક નહીં હોય તો, એને પ્રથમ 16, 17, 18 ની ખબર નહીં હોય તો, 16, 17 ને 18 ત્રણેય વચનાદ વિવેકના છે. પેલું ઇન્દ્રિયોનો વિવેક છે, અંતકરણનો વિવેક છે. પણ વિવેક છે what to do, what not to do, how to live in a real sense. એ માટે આપણે પ્રાર્થના કરવી પડે જ. આપણે કોઈના માલિક નથી, આપણે દરેકના આત્મીય છીએ. આપણને કોઈને બે શબ્દ કહેવાનો અધિકાર નથી. આપણને બે શબ્દ મીઠાશથી એની સાથે વાતો કરવાનો અધિકાર છે. કોઈની પાસે આગ્રહ રાખવાનો અધિકાર નથી. કોઈ ગામનો કાર્યકર્તા હોય
એને એના મંડળમાં મીઠાશથી કહેવાનો અધિકાર છે, આગ્રહથી નહીં. આને આમ વર્તવું જ જોઈએ. યુ શુડ નોટ. અને તમને દર્દ થતો તો ભજન કરો. સર્વે રોગની એક દવા છે ભજન. મહારાજ બળ આપો બસ. સર્વે રોગની એક દવા છે ભજન. એટલે આપણે સજાગ રહેવાનું છે, ખૂબ સજાગ. કેમ વિસરું પ્રેમ તારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. હો પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવનો. કેમ વિસરું પ્રેમ તારો, હૈયે દિવ્ય આનંદ પ્રગટાવ્યો. હો પ્રાણ પુરુષ તું અમારો, જીવન સાથી ભવ ભવ